નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટથી નગરજનો ત્રાહિમામ પુકારી ગયા છે। ત્યારે શહેરમાં રોડ, રસ્તા અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી રહી છે। પાલિકા નિષ્ફળ નીવડતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પુરાવાવ વિસ્તાર સાથે પાલિકાનું ઓરમાયું વર્તન રાખવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। 52 જેવા મકાન છે, એમાં પાણી લગભગ 2 મહિનાથી ગંદુ પાણી આવે છે અને પાણીની સમસ્યા બહુ જ છે સાહેબ। અમે પાણી વગર શું કરવાનું? સવાર પડે ને અમે નળ ચાલુ કરીએ એટલે ગંદુ જ પાણી આવે। પાણી એટલી વાસ મારે ને એટલે આપણાથી ત્યાં ઊભું ના રહેવાય। 2-4 ઘરમાં ખબર પડી જાય કે આ પાણી આવી ગયું, મોટર ચાલુ કરીએ એટલે ગંદુ પાણી આવે। અમને ચોખ્ખું પીવાનું પાણી પૂરું પાડે, કેમ કે એના કારણે સોસાયટીના ઘણા બધા રહીશો માંદગી અને રોગચાળાનો પણ ભોગ બનેલ છે। તદુપરાંત આ સોસાયટીમાં મધ્યમ વર્ગીય લોકો રહી રહ્યા છે, ત્યારે એમને વેચાતું પાણી લાવી અને પોતે આર્થિક રીતે પણ એમને પરવડે એવું નથી। ગોધરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ સાપા રોડ પર નિજાનંદ નગર સોસાયટી આવેલ છે, જેમાં છેલ્લા ઘણા સમયથી ગંદુ પાણીની ફરિયાદ આવેલ હતી, જે ગોધરા નગરપાલિકાને ધ્યાને આવતા તાત્કાલિક રિપેરની કામગીરી ચાલુ છે અને હાલ પણ કામગીરી ચાલુ જ છે, જેથી સત્વરે નિજાનંદ નગર સોસાયટીના આજુબાજુના રહીશોને દૂષિત પાણીમાંથી મુક્તિ મળીને સારું પાણી મળી રહે માટે ગોધરા નગરપાલિકાની કામગીરી ચાલુ જ છે।